નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજે હતી 20 માર્ચ અને શુક્રવાર। હવે વાત કરશું આપણે 23 માર્ચે બજાર કેવું રહેશે, આજે કેવું હતું બજાર, અને એક રૂપિયાવાળા શેર વિશે તમને ચર્ચા કરવી છે કે તેમાં સાવધાન રહેજો। આની પહેલાં પણ આપણે એક વિડીયો મૂક્યો છે 1 રૂપિયાવાળા શેરનો ગઈકાલે જ, અને તે શેરમાં તમે આ જુઓ કે આ લોઅર સર્કિટ લાગી ગઈ હતી। ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ, પણ તે પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। તો વાત કરીએ, માર્કેટ બુલેટિનમાં તમારું સ્વાગત છે। આજે ભારતીય શેર બજારમાં ભારે રસાકસી જોવા મળી। ગઈકાલના ભયાનક કડાકા પછી આજે રોકાણકારોને થોડી રાહત તો મળી, પણ શું આ તેજી લાંબી ટકશે? કારણ કે એક બાજુ સેન્સેક્સ અને નિફ્ટી વધ્યા છે, તો બીજી બાજુ ભારતીય રૂપિયો ઇતિહાસના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે। આજના ટ્રેડિંગ સેશનમાં કયા શેરોએ બાજી મારી અને કયા શેરોમાં હજુ પણ જોખમ છે, ચાલો વિગતવાર સમજીએ આજના બજારની 7 થી 8 મોટી મહત્વની વાતો। શરૂઆત કરીએ પ્રથમ તો ગઈકાલના ભયાનક કડાકા બાદ આજ ભારતીય શેર બજારનો નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી। સેન્સેક્સ 326 પોઈન્ટ વધીને 74,533 ઉપર અને નિફ્ટી 112 પોઈન્ટ વધીને 23,114ના લેવલ ઉપર બંધ થઈ છે। સવારે બજારમાં ઘણી પોઝિટિવિટી હતી। નિફ્ટી 23,350 સુધી પણ પહોંચી ગઈ હતી, પરંતુ ઉપલા સ્તરેથી ફરી પ્રોફિટ બુકિંગ આવતા માર્કેટે મોટાભાગનો ઉછાળો ગુમાવી દીધો છે। છતાં પણ નિફ્ટી 23,100ની ઉપર ટકવામાં સફળ થઈ, જે એક પોઝિટિવ સંકેત ગણી શકાય। જોકે બજારમાં હજુ પણ ઉપરના મથાળે વેચવાલીનું દબાણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। બીજી સૌથી મોટી અને ચિંતાજનક વાત એ છે કે ભારતીય રૂપિયો આજે ઇતિહાસની સૌથી નીચલી સપાટીએ પહોંચી ગયો છે। આજે ડોલર સામે રૂપિયો નબળો પડીને પહેલીવાર 93 રૂપિયા અને 76 પૈસાના લેવલને સ્પર્શી ગયો છે। અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં થોડી શાંતિ હોવા છતાં વિદેશી રોકાણકારો સતત ભારતમાંથી પૈસા ખેંચી રહ્યા છે, જેની સીધી અસર રૂપિયાના મૂલ્ય ઉપર પડી રહી છે। નબળો રૂપિયો એટલે મોંઘી આયાત, અને આ બાબત આવનારા સમયમાં આપણી અર્થવ્યવસ્થા અને શેરબજાર માટે મોટો પડકાર બની શકે છે, જેનો દરેક રોકાણકારોએ ખાસ નજર રાખવી જરૂરી છે। ત્રીજો મોટો પોઈન્ટ કે આજે એફએમસીજી સેક્ટરની દિગ્ગજ કંપની પ્રોક્ટર એન્ડ ગેમ્બલર કે પીએનજી, હાઇજીન એન્ડ હેલ્થકેરના રોકાણકારો માટે આજકાજનક સમાચાર એવા કંપનીનો શેર આજે ઘટીને તેમના 52 અઠવાડિયાના સૌથી નીચલા લેવલ ઉપર પહોંચી ગયો છે। એફએમસીજી સેક્ટરમાં અત્યારે ડિમાન્ડ ઓછી હોવાના કારણે અને કાચા માલના વધતા ભાવને લીધે કંપનીઓના માર્જિન ઉપર દબાણ છે। પીએજીએચ જેવી મજબૂત કંપનીનો શેર જ્યારે વર્ષના તળિયે પહોંચે ત્યારે દર્શાવે છે કે રોકાણકારો અત્યારે કન્ઝમ્પશન સેક્ટરથી દૂર જઈ રહ્યા છે, અને આ લેવલે નવી ખરીદી કરતા પહેલા ટેકનિકલ ચાર્ટ ચેક કરવો ખૂબ જ જરૂરી છે। વાત કરીએ ચોથી વાતની, આજે માત્ર 1-2 શેર નહીં પણ આખા બજારમાં નબળાઈ દેખાઈ હતી। તો આજના ટ્રેડિંગ સેશનમાં લગભગ 300 જેટલા શેરો એવા છે જેણે પોતાની 52 વીકની લો બનાવી છે। આ લિસ્ટમાં એસબીઆઈ કાર્ડ્સ, મેનકાઇન્ડ ફાર્મા, પેટ્રોનેટ એલએનજી, જ્યોતિ લેબ્સ અને લોઢા ડેવલપર્સ જેવા મોટા નામો સામેલ છે। નિફ્ટી ભલે પ્લસમાં બંધ થઈ, પણ બ્રોડર માર્કેટ એટલે કે મિડ કેપ અને સ્મોલ કેપમાં હજુ પણ ગભરાટનું વાતાવરણ યથાવત છે। જ્યારે આટલી મોટી સંખ્યામાં શેરો તેમના વર્ષના સૌથી નીચલા સ્તરે હોય ત્યારે સમજવું કે બજારમાં હજુ પણ કરેક્શનનો ડર યથાવત છે। પાંચમી મોટી વાતની વાત કરીએ તો આજે બજારમાં મોટી બ્લોક ડીલ્સના કારણે વોલેટિલિટી વધી હતી। ખાસ કરીને બેન્કિંગ સેક્ટરના દિગ્ગજ એચડીએફસી બેંકમાં આજે 51 લાખથી વધુ શેરના મોટા સોદા થયા, જેના કારણે શેર 2% જેટલો ઘટીને બંધ થયો છે। તેવી જ રીતે રિયલ્ટી સેક્ટરની દિગ્ગજ કંપની ડીએલએફમાં પણ 43 લાખ શેરની બ્લોક ડીલ થઈ અને શેરમાં ઘટાડો જોવા મળ્યો। જ્યારે મોટા ફંડ આ રીતે બ્લોક ડીલ દ્વારા શેર વેચે ત્યારે તે ટૂંકા ગાળા માટે શેરના ભાવ ઉપર દબાણ લાવે છે। આજે ખાનગી બેંકો અને રિયલ્ટી સેક્ટર પણ લાલ નિશાનમાં રહેવાનું એક મુખ્ય કારણ હતું। છઠ્ઠી વાત, રિકવરીના માહોલમાં આઈટી, મેટલ અને ફાર્મા સેક્ટરે બજારને સંભાળ્યું હતું। જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ અને કોલ ઇન્ડિયા જેવા શેરોમાં 3%થી વધુની તેજી જોવા મળી હતી। ટાટા સ્ટીલે લુધિયાણામાં પોતાનો પહેલો ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસ શરૂ કર્યો, જે કંપની માટે મોટું પગલું છે। આ ઉપરાંત આઈટી સેક્ટરમાં પણ સારી લેવાલી રહી હતી। ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રા જેવા શેરોએ નિફ્ટીને ઉપર લાવવામાં મદદ કરી, તો બીજી તરફ ફાર્મા સેક્ટરમાં નાટકો ફાર્માએ ભારતમાં સેમા ગ્લુટેટ ઇન્જેક્શન લોન્ચ કરવાની જાહેરાત કરી, જેના કારણે તેના શેરમાં પણ 3%નો ઉછાળો જોવા મળ્યો। 7મી અને સૌથી મહત્વની વાત કે હવે સોમવારે બજારમાં શું કરવું, તો ટેકનિકલ ચાર્ટ ઉપર નિફ્ટી આજે ડોજી જેવી કેન્ડલ બનાવી છે, જે બતાવે છે કે બજારમાં અત્યારે મૂંઝવણ છે। નિષ્ણાતોના મતે સોમવારે 22,800નો સ્તર એક અંતિમ નિર્ણાયક સપોર્ટ તરીકે કામ કરશે। જો નિફ્ટી આ લેવલની નીચે સરકશે તો સીધો 22,500 સુધી જઈ શકે છે। તો બીજી તરફ તેજી માટે નિફ્ટીએ 23,400 અને 23,600ની રેન્જ પાર કરવી ખૂબ જ જરૂરી છે। ત્યાં સુધી કોઈ પણ મોટી તેજીની અપેક્ષા રાખવી જોખમી છે। રોકાણકારોએ અત્યારે સેલ ઓન રાઇઝની રણનીતિ અપનાવી જોઈએ અને સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખવો જોઈએ। હવે 8મો મુદ્દો, રોકાણકારો માટે એક મોટી ચેતવણી, ફેક ટિપ્સથી સાવધાન। આજની 8મી અને સૌથી મહત્વની વાત છે, દરેક નાના રોકાણકારોએ સાંભળવી જરૂરી છે, કે જે મિત્રો ખાસ કે 1-2 રૂપિયાવાળા શેર લે છે તેમના માટે પલ્સર ઇન્ટરનેશનલ લિમિટેડ, જેનો બીએસસી કોડ છે 512-591, કંપની અને બીએસએ રોકાણકારો માટે ગંભીર ઇન્વેસ્ટર એલર્ટ જાહેર કર્યું છે। કંપનીને ધ્યાને આવ્યું છે કે સોશિયલ મીડિયા અને ટેલિગ્રામ ઉપર કેટલીક અધિકૃત ચેનલો દ્વારા કંપનીના નામનો ખોટો ઉપયોગ કરીને રોકાણકારોને છેતરવામાં આવી રહ્યા છે। આ બાબતે કંપની અને બીએસસી બંને સર્ક્યુલર બહાર પાડીને જાહેરાત કરી છે। ખાસ કરીને સ્ટોક માર્કેટ લાઈવ, બુલ બિયર હબ, સ્ટોક ધ રોક,
ચેઝ આલ્ફા, શેર બજાર ન્યૂઝ, લાઈવ 2, લાઈવ ન્યૂઝ, શેર માર્કેટ અને મની ટ્રેડર્સ હેલ્પ જેવી ટેલિગ્રામ ચેનલ ઉપર કંપનીના ડિવિડન્ડ, નાણાકીય દેખાવ અને સ્ટોક રિકમેન્ડેશનને લઈને તદ્દન ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે. કંપનીએ સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે આ ચેનલો સાથે તેમને કોઈ લેવા દેવા નથી અને આ મેસેજ સદંતર ખોટા છે. બીએસસીએ પણ રોકાણકારોને સાવચેત કરે છે કે વોટ્સઅપ, ટેલિગ્રામ, SMS કે કોલ્સ દ્વારા મળતી આવી અનગેરંટેડ ટિપ્સ અને હાઈ રિટર્નના વાયદાઓથી દૂર રહેવું. ઘણીવાર આવી ચેનલો દ્વારા શેરના ભાવ વધારીને સામાન્ય રોકાણકારોને ફસાવવામાં આવે છે. કોઈપણ કંપની વિશેની સચોટ માહિતી માત્ર સ્ટોક એક્સચેન્જ, ઓફિશિયલ વેબસાઇટ અથવા કંપનીની પોતાની વેબસાઇટ ઉપર જ વિશ્વાસ કરો. તમારી મહેનતની કમાણી આવા ફેક ગ્રુપના ભરોસે રોકતા પહેલા 100 વાર વિચારજો, કારણ કે બજારમાં અત્યારે આવા છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે. હવે ખાસ નોંધ લેજો મિત્રો કે ખાસ નોંધ કે આ વિડીયોમાં આપેલી તમામ માહિતી શૈક્ષણિક હેતુ માટે છે. શેર બજારમાં રોકાણ કરવું જોખમને આધીન છે. અમે કોઈ ખરીદ વેચાણની સલાહ કે ટ્રેડિંગ ટિપ્સ આપતા નથી અને કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા રજિસ્ટર્ડ ફાઇનાન્સ એડવાઇઝરની સલાહ ચોક્કસ લેવી. અમે કોઈપણ પ્રકારની ખરીદ વેચાણની ભલામણ કરતા નથી. જો તમને આજના માર્કેટની આ 7 થી 8 મોટી વાતો અને અમારી મહેનત ગમી હોય તો આ વિડીયોને અત્યારે જ લાઇક કરો અને તમારા રોકાણકાર મિત્રો સાથે શેર કરો. અને શેર બજારના દરેક નાના મોટા અપડેટ અને સચોટ વિશ્લેષણ માટે માર્કેટ બુલેટિનને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને આપણે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો. અને જલ્દીથી આપણે યુટ્યુબમાં 15,000 સબસ્ક્રાઇબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો. અને આ બાબતે વિડીયો બાબતે છતાં પણ કોઈ પણ પ્રશ્ન કે આપનું મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર. જોડાયેલા રહેજો.